નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર પ્રકરણ નંબર 4 ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ. ચેપ્ટર છે પ્રાણીઓમાં જે જોવા મળતી વિવિધતા છે. હવે સજીવો વિશે આપણને ખ્યાલ છે મિત્રો કે સજીવ સૃષ્ટિમાં ઘણા બધા સજીવો આપણે જોઈએ છીએ. તો આ બધા સજીવો છે એ સજીવમાંથી આપણે એ સજીવોને બે ભાગમાં વિભાજિત કરી દીધા. જે કે સજીવો છે એને બે ભાગમાં વહેંચી દીધા, વનસ્પતિ અને પ્રાણી. બરાબર. તો વનસ્પતિ અને પ્રાણી જે છે આ બંનેમાં આપણે શું તો કે વનસ્પતિ સૃષ્ટિ કહેવાય અને બીજું થશે પ્રાણી સૃષ્ટિ. એટલે કે આ જે સજીવ સૃષ્ટિ છે તો સજીવ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં વહેંચાઈ જાય છે. બરોબર. તો એ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જે છે એ પૈકીની પ્રાણી સૃષ્ટિ જે છે એ આપણું ચેપ્ટર જે છે એનું ટાઇટલ છે, જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ મિત્રો કે આ ચેપ્ટર છે આપણને શું અવનવી માહિતી આપે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આસપાસના જે કે વાતાવરણ જે છે એની અંદર નજર કરીએ તો આપણને જોવા મળે કે તમે વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપ જે છે એનું નિરીક્ષણ કરો છો. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે, એટલે કે વર્ણવિત છે, વર્ણાયેલી છે. તેમના વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્વની બને છે. વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ છે. એટલે અહીંયા કણે થોડુંક વર્ગીકરણ જે છે એનું મહત્વ આપણને સમજાવી દીધું અને પ્રાણીઓ જે છે એ ખૂબ જ વિવિધતા ભરેલા હોય છે. એટલે પ્રાણીઓમાં આપણને વિવિધતા જોવા મળે છે, બધા એક સરખા નથી. તો આ વિવિધતા વાળા જે કે પ્રાણીઓ છે એને અલગ અલગ જૂથમાં ગોઠવવાની અથવા તો અલગ અલગ જૂથમાં વહેંચવાની જે પદ્ધતિ જે છે એને શું કહેવાય છે? વર્ગીકરણ. તો જોઈએ કે ભાઈ પ્રાણીનું વર્ગીકરણ છે કેવી રીતે થાય છે. હવે અહીંયા સમજાવે છે કે ભાઈ વર્ગીકરણ છે એના આધારો, બેઝિસ ઓફ ક્લાસિફિકેશન. કે ભાઈ વર્ગીકરણ તો કરવું છે આપણે પ્રાણીઓનું, પણ કેવી રીતે કરશું? એના માટેનો કંઈક આધાર આપણી પાસે હોવો જોઈએ કે શેના આધારે આપણે એનું વર્ગીકરણ કરવાના છીએ. બરોબર. તો જોઈએ કે ભાઈ વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવતો હોવા છતાં કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, દેહકોષની પ્રકૃતિ, પાચનની રીતો, પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ એટલે કે સરખાપણ છે. પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે અને તેમાંના કેટલાકની અહીંયા ચર્ચા કરવા આ લક્ષણો ઉપયોગી છે. એટલે મહત્વનું શું છે મિત્રો કે વર્ગીકરણ કરવા માટે એનો આધાર જે છે એ આધાર શું છે તો કે જે તે સજીવ છે એના લક્ષણો. હવે આમાં એવું છે કે ઘણા બધા લક્ષણ, જેવા કે આપણે વાત કરીએ કે ભાઈ કોષોની ગોઠવણી છે, દૈહિક સમમિતિ છે, દેહકોષની પ્રકૃતિ છે, પાચનની રીત છે, પરિવહન છે, પ્રજનન તંત્ર છે, આ બધી બાબત પાયાની બાબત કહેવાય. એટલે પાયાની બાબતનો મતલબ શું મિત્રો કે દાખલા તરીકે સજીવ છે એનો પાયાનો એકમ કોષ છે, તો કોષ દરેક સજીવમાં જોવા મળે, પણ આ કોષની ગોઠવણી સમાન હોતી નથી. એટલે કે બધા સજીવોમાં એક સરખી જોવા ના મળે. તો કેવી રીતે અલગ અલગ જોવા મળે છે? એ શું થશે તો એમાં જોવા મળતી ભિન્નતા એ સજીવનું બની જશે લક્ષણ, અને આ લક્ષણને આધારે આપણે એને અલગ કરીશું. તો જે સજીવના લક્ષણો કોષોની ગોઠવણીની બાબતમાં સમાન હોય તો એક જૂથમાં રાખીએ, અને જો અલગ હોય તો એને જુદા જૂથમાં મૂકીએ. બરોબર. તો આમ જે છે આ લક્ષણો જે છે એ શું તો કે વર્ગીકરણનો
આધાર બને છે. આગળ આવે છે આયોજનના સ્તરો, લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, કે ભાઈ એનું આયોજન કેવું થયેલું છે, બરોબર, તેના સ્તર કયા છે. પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે. મિત્રો એ કેવું કીધું, પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીત જે છે પ્રદર્શિત કરતા નથી. હમણાં મેં વાત કરી એમ કે ભાઈ કોષ જોવા મળે છે, કોષ એ સજીવનો પાયાનો એકમ છે, પણ એની ગોઠવણી એક સરખી જ હોવી જરૂરી નથી, અથવા તો હોય જ એવું જરૂરી નથી, બરોબર. એ જુદી જુદી જોવા મળે. ઉદાહરણ તરીકે સછિદ્ર એટલે કે વાદળીઓ જે છે એ સમુદાયના પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. હવે આ શિથિલ રીતે ગોઠવાયેલો મતલબ શું, તો શિથિલ એટલે એવું કે ભાઈ કોષો છે પણ એ કોષો કેવા છૂટા છવાયા છે, અને આ કોષ જે છે એના પોતાના જે કાર્ય છે એ કેવા કરે છે, તો કે સ્વતંત્ર, એકમેક સાથે જોડાયેલા નથી, બરોબર, એટલે મુક્ત કહી શકાય. એટલે કે તેઓ આયોજનનું જે સ્તર જે છે એમનું એ કેવું કહેવાય, કે કોષીય સ્તર તરીકે ઓળખવામાં આવે છે, કે એનું જે આયોજન જે છે એનું સ્તર કેવું છે, તો કે કોષીય સ્તર તરીકે એને આપણે લઈએ. તો પહેલી બાબત શું આવે, કોષીય સ્તર. કોષીય સ્તર કોને કહેવાય, કોષોની હાજરી છે, કોષોની સંખ્યા વધુ છે એટલે બહુકોષી છે, પણ આ કોષો જે છે કેવા છે, તો કે એની ગોઠવણી મુક્ત છે, એટલે કે શિથિલ છે. તો એ શિથિલ ગોઠવણી છે એટલા માટે કોષીય સ્તર તરીકે આપણે એને લઈએ છીએ. મિત્રો આગળ વાત કરીએ, કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. હવે અહીંયા વિભાજનો છે ને મિત્રો, અહીંયા આપણે સમજવાનું શું છે, વિભેદન સમજવાનું છે. બુકમાં સુધારો નથી કરવાનો, પણ એને શું સમજવાનું, વિભેદન. વિભેદનનો મતલબ શું, કાર્યની દ્રષ્ટિએ વહેંચણી થવી. જ્યારે જ્યારે મિત્રો કાર્યની દ્રષ્ટિએ વહેંચણી થાય એને શું કહેવાય છે, કોષ વિભેદન તરીકે એને ઓળખી શકાય છે, બરોબર. તો આ શું છે, કોષ વિભેદન છે. કોષ્ટાંતરીઓમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે. હવે તમને પ્રશ્ન થાય કે આગળ તરફ શબ્દ આવે છે, આપણે જોયું, બરોબર, કે ભાઈ વાદળીઓ છે, એમ અહીંયા કોષ્ટાંતરી શબ્દ છે. આ શું છે, તો કે સજીવ છે એની અંદર પ્રાણીઓ છે, તો પ્રાણીઓ છે એને આપણે અલગ અલગ જૂથમાં વહેંચી તો એ શું કહે, તો કે પ્રાણી સમુદાય તરીકે વર્તે છે. તો આ અલગ અલગ સમુદાય છે, એટલે કોષ્ટાંતરી પણ એક સમુદાય છે, વાદળીઓ પણ એક સમુદાય છે, બરોબર, સછિદ્ર તરીકે ઓળખાય છે. અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને પેશી બનાવે છે, એટલે કે પેશીઓ ગોઠવાય છે. મિત્રો પેશી જે છે ને એની વ્યાખ્યા જેવી છે. પેશીની આપણે વ્યાખ્યાની વાત કરીએ ને તો અહીં જરાક સમજીએ તો પેશી એટલે શું કહેવાય, તો એવું કહી શકાય કે ભાઈ સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ. શું કહેવાય, સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ, એને આપણે શું કહીએ, તો કે એને પેશી તરીકે ઉલ્લેખી શકીએ છીએ. તો અહીંયા જે છે પેશીઓ બનાવે છે, એટલે એનો મતલબ કોષો એકમેક સાથે જોડાયેલા છે અને કાર્ય સમાન કરે છે. આથી તેને પેશી સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે, ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન. આગળ તરફ આપણે જોયું તે શું હતું, સેલ લેવલ, સેલ્યુલર લેવલ કહી શકાય. એટલે એક બાબત શું જોઈએ આપણે, કે ભાઈ કોષ સ્તરીય આયોજન, અને આ આપણી બાબત થશે બીજી, પેશી સ્તરીય આયોજન, એટલે કે કોષો ભેગા મળીને સમાન કાર્ય કરે. સમાન એટલે શું મિત્રો, સમજો દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને, અને ઉદાહરણ છે ને વનસ્પતિ માટેનું છે. આપણે પ્રાણીની વાત કરીએ છીએ પણ સરળતાથી સમજાય એટલા માટે, કે દાખલા તરીકે વનસ્પતિમાં પાણીનું વહન જે થાય, તો પાણીના વહન સાથે જોડાયેલા તમામ જે કઈ કોષો જે છે ને
એ હળી મળીને શું બનાવે તો કે પેશી બનાવે. શું બનાવે? પેશી. અને એ છે જલવાહક પેશી. બરોબર. તો એ જ રીતે જે છે વનસ્પતિની અંદર જે પોષક તત્વ અને ખોરાક છે એ ખોરાકનું જે વહન છે એ કરતા જે કઈ કોષો છે, બરોબર, જેટલા કોષો છે જે ખોરાકના વહનમાં મદદ કરે છે એ ભેગા મળીને શું કરે છે તો કે એક પેશી બનાવે છે, જેને શું કહેવાય? અન્નવાહક પેશી. હવે આ જ રીતે જે છે એક પ્રાણીનું ઉદાહરણ તમને આપી દઉં. અહીંયા આપણે પ્રાણીનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલા માટે. દાખલા તરીકે પ્રાણી છે, તો પ્રાણીની અંદર વાત કરીએ તો હલનચલનનું કામ છે. હલનચલનનું કામ છે એની સાથે સંકળાયેલા જે કોષો છે એ શું તો કે સ્નાયુ પેશી બનાવે. સ્નાયુ પેશી. બરોબર. અને પ્રવાહી સ્વરૂપ હોય, પ્રવાહી સ્વરૂપે એક કરતા વધારે અંગોને જોડી રાખવાનું કામ કરે. જોડી રાખવાનું એટલે કેવું કે ભાઈ કાર્યની દ્રષ્ટિએ વાત છે, બરોબર, કે એક કરતા વધારે અંગો છે એને સંકળાયેલા હોય એમ. તો એ શું છે તો કે પ્રવાહી સંયોજક પેશી. એટલે એમાં કામ કરતા પ્રવાહી સંયોજક પેશી, તો આમાં રહેલા તમામ કોષો જે છે શું કરે? પ્રવાહી સંયોજક પેશી. અને એનું ઉદાહરણ આપણે લઈએ તો શું હતું? આપણે ભણી ગયા છે આગળ, યાદ કરો જરાક. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, બરોબર. તે પ્રવાહી સ્વરૂપ છે, બરોબર. તો એ જ રીતે જે છે હાડકા જે વાત કરીએ આપણે કે ભાઈ હાડકા જે છે અસ્થિ જેને કહીએ, બરોબર, તો એમાં જોડાયેલા જે કોષો જે છે જે આધાર આપવાનું કામ કરે છે, મજબૂતીનું કામ કરે છે, તો એને અસ્થિ પેશી કહીશું. શું કહેવાય? અસ્થિ પેશી તરીકે આપણે ઓળખીશું. તો આમ જે છે એ કોષો આ રીતે, વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો કોષો એકમેક સાથે હળી મળીને, એકમેક સાથે જોડાઈને, નજીક ગોઠવાઈને સમાન કાર્ય કરે. શું કરે? સમાન કાર્ય. કાર્યની વહેંચણી કરે અને વિભેદન કહેવાય, બરોબર. તો સમાન કાર્ય કરતે તો કે કોષો જે છે એનો આખો જે સમૂહ જે બને છે, સમૂહ શું થઈ જશે? પેશી સ્વરૂપ તરીકે ઓળખીએ. તો અહીંયા જે છે એને શું કહેવાય? આ સ્તરને પેશી સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો આયોજનના ઉચ્ચ સ્તરોમાં, દાખલા તરીકે પૃથુકૃમિ. આ પૃથુકૃમિ પણ શું છે? સમુદાય છે. અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન જે છે એ ધરાવે છે, કે જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળીને અંગોની રચના કરે છે. એટલે મિત્રો એક વસ્તુ આપણા મગજમાં પહેલેથી જે કહી શકાય આપણે શીખેલા છીએ અને આપણને એ બાબતની ખબર પણ છે કે શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? કોષથી. કે સજીવનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ કોષ છે, પાયાનો એકમ કોષ છે. અને કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી. અને પેશી આગળ જે છે ભેગી મળીને શું બનાવે છે? પેશી તંત્ર. અને પેશી તંત્ર જે છે આગળ જતા શું કરે છે? અલગ અલગ પેશી તંત્ર તો કે અંગની રચના કરે. અને અંગ જે છે એમાંથી આગળ જતા શું બને છે? અંગ તંત્ર. અને છેલ્લે જે છે જે કે સજીવ છે એનો દેહ, એનું શરીર જે છે એનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ ઘટનાક્રમ છે આખો, જે આપણને ખબર છે, બરોબર. તો આ કોષસ્તરીય આયોજન છે, આ પેશી સ્તરીય આયોજન તરીકે ઓળખાય છે. અને અંગની વાત આવે તો અંગ સ્તરીય આયોજન તરીકે એને લઈ શકાય છે, બરોબર. તેમાં વાત કરે છે નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા છે, તથા દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલ છે. આ પ્રકારની રીત જે છે એટલે કે આયોજન છે એને શું કહેવાય? અંગ તંત્ર સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ શું છે તો કે અંગ તંત્ર જે છે એ સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આયોજન છે એના અલગ અલગ સ્તર જે છે એના માટે અહીંયા અંગ સ્તરીય કીધું છે, બરોબર. તો આ કોષ જે છે એના માટે કોષ સ્તરીય પહેલું, પેશી સ્તરીય જે છે એ 2 નંબર, પછી આગળ તરફ આપણે જો અંગ સ્તરીય જે છે 3 નંબર, એટલે અંગ સ્તરીય છે અહીંયા આવશે 3 નંબર. અને અહીંયા અંગ તંત્ર સ્તર વાત કરીએ તો 4 નંબર, બરોબર. તો આમ જે છે અલગ અલગ જે છે એ કોષો જે છે, કોષોમાંથી પેશી છે
અંગ છે અને અંગતંત્ર છે. તો આમ જે સજીવો પૈકી જે છે એટલે કે સજીવોમાં પ્રાણીની આપણે વાત કરીએ તો પ્રાણીઓ જે છે એ કયા પ્રકારનું આયોજન ધરાવે છે એ પ્રકારે એને આ રીતે વર્ગીકૃત કરવા હોય તો કરી શકાય છે. બરોબર. તો અહીંયા કણે જે છે એ પૃથુકૃમિ અને ઉચ્ચ કક્ષા સમુદાયના જે સભ્યો છે અંગસ્તરીય આયોજન ધરાવે છે અને ત્યારબાદ જે છે નુપુરક છે, સંધિપાત છે, મૃદુકાય છે, શૂળત્વચી અને મેરુદંડી આ બધા પણ સમુદાય જ છે પ્રાણીઓના. બરોબર. આગળ ધીમે ધીમે એક સમુદાય આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ જે છે એના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહે છે. એનો મતલબ શું થાય કે ભાઈ અહીંયા વાત કરી છે પૃથુકૃમિ અને પૃથુકૃમિની. બરોબર. તો પૃથુકૃમિ જે છે એમાં પાચન તંત્ર છે એ પાચન તંત્ર હાજર છે પણ કેવું છે? અપૂર્ણ છે. કેવું છે? અપૂર્ણ. હવે અપૂર્ણ શા માટે? કારણ કે દાખલા તરીકે એક વસ્તુ સમજો તો એમ કહું કે અહીંયા કણે એક આ છિદ્ર છે, આ છિદ્ર છે. બરોબર. અને આ સજીવનો દેહ છે એવું સમજો. બરોબર. તો અહીં કેવું થાય કે ભાઈ ખોરાક જે છે એને ગ્રહણ કરવાનો રસ્તો પણ આ છે માર્ગ અને પાચન થયા પછી એમાંથી ઉત્સર્જન એટલે એ ખોરાકમાં વધેલા ઘટકો છે એને બહાર કાઢવાનો માર્ગ પણ એ જ છે. બરોબર. તો એક જ એવો માર્ગ છે, એક જ દ્વાર છે જ્યાંથી ખોરાક અંદર લઈ શકે અને ઉત્સર્જન સ્વરૂપે ખોરાક જે છે વધેલો ખોરાક જે છે ઉત્સર્જન દ્રવ્ય એને બહાર કાઢી શકે. તો આ જે છે એમાં પાચન તંત્ર હાજર પણ કેવું કહેવાય? અપૂર્ણ. કેવું કહીશું? અપૂર્ણ. બરોબર. તો આ રીતે જે છે એમાં અપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. હવે વાત કરીએ આગળ સંપૂર્ણ પાચન તંત્ર. તો સંપૂર્ણ પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર એમ બંને અલગ અલગ ખુલતા દ્વાર જે છે જોવા મળે છે એટલે છિદ્ર જોવા મળે છે. બરોબર. એટલે હવે અહીં વાત કરીએ કે દાખલા તરીકે સમજો કે ભાઈ આ કોઈ સજીવ જે છે આ એનું સજીવ જે છે એનું શરીર છે. બરોબર. સમજો તો આજે જે સજીવનું શરીર છે મિત્રો તો એ શરીરમાં ખોરાક જે છે એને અંદર દાખલ થવા માટેનો આ દ્વાર છે, છિદ્ર છે અને એનું પાચન થાય છે અને વધારાનો જથ્થો જે છે જે અપાચિત ખોરાક છે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે જે છે એ શરીર જે છે એમાંથી ખુલતું બીજું છિદ્ર અથવા તો દ્વાર છે ત્યાંથી બહાર નીકળે છે. બરોબર. તો આમ જે છે બે અલગ અલગ સ્વતંત્ર દ્વાર જોવા મળે છે, છિદ્ર જોવા મળે છે કે જેમાં જ્યાંથી દાખલ થાય છે એને આપણે કહીશું મુખદ્વાર. મુખદ્વાર. બરોબર. અને જ્યાંથી જે છે બહાર તરફ નીકળે છે ઉત્સર્ગ દ્રવ્યો. બરોબર. તો એને આપણે કહીશું મળ દ્વાર. તો આ રીતે જે બે સ્વતંત્ર હોય તો એ પ્રકારનું જે પાચન તંત્ર છે એને મિત્રો આપણે સંપૂર્ણ પાચન તંત્ર તરીકે ઓળખાવીએ. તો એનો મતલબ પાચન તંત્ર હાજર હોય, પાચન તંત્ર હાજર હોય પણ એ અપૂર્ણ અથવા તો સંપૂર્ણ હોઈ શકે છે. બરોબર. મિત્રો આગળ વાત કરે છે એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારનું હોય છે અને એની આગળ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે જેમાંથી એક છે એક પરિવહન તંત્ર કેવું છે? ખુલ્લા પ્રકારનું અને બીજું પરિવહન તંત્ર છે બંધ પ્રકારનું. ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ અને ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ તરીકે એને ઓળખાય છે. તો મિત્રો પહેલા ચર્ચા આપણે કરીએ કે ભાઈ ખુલ્લું પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ કે જેમાં રુધિર જે છે હૃદયની બહાર ધકેલવામાં આવે છે. કોષો અને પેશીઓ તેમાં તરબોળ એટલે કે તરબતર હોય છે. એટલે અહીંયા કેવું છે કે અહીં તમે જુઓ ને તો અહીં વાત કરીએ તો અહીંયા જે છે આ પંપ લખ્યું છે એનો મતલબ એ હૃદય છે. પંપ છે શું છે? હૃદય છે. બરોબર. અહીં જે છે વાલ્વની રચના છે, આ જે છે ધમની છે, અહીંયા પણ ધમની છે. તો હૃદય જે છે એના દ્વારા જે છે ને
જે કહી શકાય કે ભાઈ રુધિર જે છે પ્રવાહી છે એનું પમ્પિંગ કરવામાં આવે છે, બરોબર, પણ એના જે છેડા જે છે, વાહિની જે છે એના છેડા જે છે કેવા છે, ખુલ્લા પ્રકારના જોવા મળે. એ જે છે છેડા ખુલ્લા પ્રકારના, જેથી કરીને શું થાય કે કોઈ માનો કે આ સજીવ દેહ છે, તો સજીવ દેહની અંદર તરફ, સજીવ દેહ જે છે એની અંદર તરફ જે છે એ જે ગુહા અથવા તો કોટર જેને કહીએ, એ કોટરની અંદર જ રુધિર જે છે અથવા તો પ્રવાહી જે છે એ ફરતું હોય, અને એમાં પંપ જે છે એની રચના જે છે વચ્ચે તરફ ગોઠવાયેલી જોવા મળે, બરોબર. તો અહીંયા જે છે એ એમાંથી નીકળતી જે રુધિર વાહિની છે કેવી, તો કે ખુલ્લા પ્રકારની હોઈ શકે છે, બરોબર. તો આ રીતે જે છે એના છેડા કેવા છે, ખુલ્લા છે. તો આને ખુલ્લું પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. બીજો પ્રકાર જે છે બંધ પરિવહન તંત્ર, ક્લોઝડ ટાઇપ સર્ક્યુલેટરી સિસ્ટમ, બરોબર, કે જ્યાં રુધિર એ વિવિધ વ્યાસ એટલે કે વે એટલે કે એની પહોળાઈ જે છે, વિવિધ પહોળાઈ ધરાવતી વાહિનીઓ જે છે એના પરિપથ દ્વારા પરિવહિત થાય છે એટલે પરિવહન પામે છે, જેમાં ધમનીઓ છે, શિરાઓ છે અને વાહિકાઓ જે છે એનો સમાવેશ થાય છે. માનવનું રુધિરાભિસરણ તંત્ર લઈએ તો એનું બેસ્ટ ઉદાહરણ આપણે આપી શકીએ મિત્રો અહીંયા કણે, બરોબર, કે ભાઈ આપણે એનો અભ્યાસ કરી ગયા છીએ. તો માનવ પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર જે છે એમાં તમે જુઓ તો પંપની રચના છે, પંપ એટલે હૃદય છે, બરોબર, એ વાલ્વ જે છે પણ જોવા મળે છે દ્વિદલ ને ત્રિદલ, ધમની છે, શિરા છે અને કેશિકાઓ છે, અને કેશિકાઓનું જે ઝાડુ બને છે તમે જોવા જાવ તો ત્યાં એના છેડા ખુલ્લા છે નહીં. આ છેડા ખુલ્લા નથી એટલા માટે એને શું કહેવાય, બંધ પ્રકારનું પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આગળ આપણે વાત કરીએ તો શું કહે છે, સમમિતિ વર્ગીકરણ જે છે એના આધાર માટેની શું છે તો કે સમમિતિ. સમમિતિ જે છે એ પણ બધા પ્રાણીઓમાં એક સરખી જોવા મળતી નથી. તો પ્રાણીઓને તેમની સમમિતિને આધારે વર્ગીકૃત કરી શકાય છે. વાદળીઓ મુખ્યત્વે અસમમિતીય હોય છે, એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો અહીંયા આગળ તમે જોવા જાવ તો એ જે પ્રાણી જે છે એનું શરીર જે છે કંઈક આ પ્રકારનું હોય એવું આપણે એમ કહી શકાય, બરોબર. તો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જે છે એને કટ કરવામાં આવે, આથી કાપવામાં આવે, બરોબર, તે બે સરખા ભાગમાં એને વહેંચતું નથી, એટલા માટે એ શું છે તો કે એને અસમમિતિ તરીકે ઓળખાય છે. તો આ અસમમિતિ છે, બરોબર. તો અહીંયા જે ઉદાહરણ આપે છે કે વાદળીઓ જે છે એ અસમમિતીય પ્રકારની સમમિતિ ધરાવે છે. આગળ વાત કરીએ એના બીજા પ્રકારની મિત્રો, તો જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને અરિયસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. કોષ્ટાંત્રી છે, કંકતધરો છે, શૂળત્વચીઓ છે, આ વગેરે સમુદાયના પ્રાણીઓ જે છે ને એમનો સમમિતિનો પ્રકાર જે છે કેવો જોવા મળે છે, અરિય, એને રેડિયલ તરીકે ઓળખાય છે. તો અરિય સમમિતિ પ્રકાર જોવા મળે છે. મિત્રો અરિય સમમિતિ જે છે ને એમાં એવું છે કે અહીં એવું કીધું છે કે મધ્ય અક્ષમાંથી, પણ ખરેખર એવું છે કે મધ્ય ભાગમાંથી કોઈ પણ ધરીએ કોઈ પણ અક્ષથી એને કટ કરવામાં આવે તો એ જે છે સરખા ભાગમાં વિભાજિત થાય છે. અને મોટે ભાગે શું હોય મિત્રો કે આ પ્રકારના જે સજીવ છે, પ્રાણીઓ છે, એ મોટે ભાગે જે છે ને એ પોતે સિલિન્ડ્રિકલ એટલે કે નળાકાર પ્રકારનો સજીવ દેહ જે છે જોવા મળતો હોય છે. તો જેથી કરીને એને મધ્ય અક્ષમાંથી પસાર થતો આ અક્ષ કાપવામાં આવે તો પણ બે ભાગ સરખા થાય, અહીંથી કટ કરો તો પણ બે સરખા ભાગ થઈ શકે છે. એ જ રીતે આમ કટ કરો તો પણ સરખા બે ભાગ થાય, અને આ રીતે કટ કરો તો પણ સરખા ભાગ થાય. તો એનો મતલબ કે એના મધ્યમાંથી પસાર થતી મધ્ય અક્ષ છે ત્યાંથી કોઈ પણ ધરીએ એમ કોઈ પણ ધરી જે છે કોઈ પણ ધરીએથી એને કાપવામાં આવે તો એ બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. તો એને શું કહેવાય છે, રેડિયલ સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અરિય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે છે નળાકાર જે છે એ પ્રકારનો સજીવ દેહ જે છે એ ધરાવતું
હોય છે। અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિ જે આપી છે એમાં તો અહીંથી જે છે આ રીતે કટ કરીએ તો પણ બે ભાગ સરખા થશે, અહીંથી આમ કટ કરીએ આપણે તો પણ સરખા બે ભાગમાં વહેંચાય છે, અહીંથી આમ કટ કરીએ તો પણ સરખા બે ભાગમાં એને વહેંચી શકાય છે। તો તમે આકૃતિમાં જુઓ મિત્રો, તો આકૃતિ જે છે એમાં અહીં જુઓ તો આ નળાકાર જોવા મળે છે। તો સજીવ દેહ જે છે એ નળાકાર પ્રકૃતિ જે છે એ ધરાવતું હોય, બરોબર। તો એને જે છે એ અરીય સમમિતિ જે છે તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ વાત કરીએ તો નુપૂરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ, આ શબ્દ અગત્યનો છે, એક જ ધરીથી, આગળ આપણે વાત કરીએ એમાં કોઈ પણ ધરી વાપરી શકાય, કોઈ પણ એક જ ધરીથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિ જે છે એને શું કહેવાય, દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય છે એને? બાયલેટરલ તરીકે ઓળખાય છે। સિમેટ્રી ખરી પણ કેવી? બાયલેટરલ, દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। અહીં આકૃતિ તમે જુઓ છો તો એને જે છે અહીંથી આમ કોઈ એક જ અક્ષ જે છે અહીંથી કટ કરો તો જ બે સરખા ભાગ થશે, પછી એને તમે જે છે આ અક્ષમાંથી કટ કરો તો બે સરખા ભાગ થતા નથી, અહીંયા આ અક્ષમાંથી કટ કરો તો પણ બે સરખા ભાગ ન થાય, આ રીતે કટ કરીએ તો પણ બે સરખા ભાગમાં એ વહેંચાય નહીં। તો આ રીતે જે છે એને શું કહેવાય તો કે દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે। એટલે મિત્રો માનવની વાત કરીએ ને, માનવ, તો આપણો સમાવેશ પણ અહીંયા દ્વિપાર્શ્વ સમમિતિ જે છે એમાં કરી શકાય છે। આપણે પણ મધ્ય અક્ષ જે છે એમાંથી કોઈ એક જ ધરી જે છે ત્યાંથી બે સરખા ભાગ થતા જોવા મળે છે। મિત્રો આગળ વાત કરીએ તો હવે શું વાત કરે છે તો કે દ્વિગર્ભ સ્તરીય, આ બધા લક્ષણો છે મિત્રો સજીવના, અને ત્રિગર્ભ સ્તરીય આયોજન, કોષીય આયોજન જોયું, પેશીય આયોજન જોયું, અંગ સ્તરીય આયોજન જોયું આપણે, બરોબર। એ જ રીતે જે છે એ અંગતંત્ર સ્તરનું આયોજન જોયું છે। હવે વાત કરે છે ગર્ભ સ્તર જે છે, તો દ્વિગર્ભ સ્તર અથવા તો ત્રિગર્ભ સ્તર। હવે ગર્ભ સ્તરનો મતલબ શું મિત્રો સમજો, તો જ્યારે જ્યારે જે વાત કરીએ આપણે કે ભાઈ યુગ્મનજ જે છે, યુગ્મનજ જે છે, બરોબર, 2n પ્રકારનો જે કોષ છે યુગ્મનજ, તો એ જે છે ને શું કરે તો કે શરૂઆતનું એનું જે સ્ટેપ છે, પગથિયું શું હોય તો કે વિભાજન થવું, કોષ વિભાજન પામે છે। તો યુગ્મનજ જ્યારે કોષ વિભાજન પામે તો શું કરે તો કે કોષો જે છે એની સંખ્યામાં વધારો કરે, કોષની સંખ્યામાં શું થાય છે, વધારો થતો જોવા મળે છે, બરોબર। તે કોષની સંખ્યામાં વધારો કરે, જેથી કરીને શું થાય તો કે કોષ જે છે એના સમૂહ બને છે, કોષ જે છે એનો શું બને, સમૂહ બને। તો આ જે સમૂહ જે છે, કોષનો જે સમૂહ છે એ શું કરે છે તો અલગ અલગ સ્તર બનાવે છે, જેને શું કહેવાય તો કે શરૂઆતના ગર્ભ સ્તર તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય એને? ગર્ભ સ્તર તરીકે ઓળખવામાં આવે છે। તો એ વાત કરીએ તો પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભ સ્તરોમાં ગોઠવાય છે, બહારનું ગર્ભ સ્તર છે અને બાહ્ય ગર્ભ સ્તર, અને અંદરનું જે છે ગર્ભ સ્તર એને અંતઃગર્ભ સ્તર તરીકે ઓળખવામાં આવે છે, તેમને દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓ કહે છે। દાખલા તરીકે કોષ્ટાંત્રીઓ। અહીં આકૃતિ જે છે આ એ આકૃતિ છે એની વાત કરીએ આપણે મિત્રો, તો એ આકૃતિમાં તમે જુઓ ને તો કોષોની જે ગોઠવણી જે છે, અહીં તમે બાર તરફ જે કોષોની આ ગોઠવણી દેખાય છે બાર તરફ, બરોબર, એ કેવું તો કે બાહ્ય સ્તર બનાવે છે, બરોબર, બાહ્ય ગર્ભ સ્તર તરીકે એને ઓળખી શકાય, બાર તરફ છે એટલા માટે, બરોબર। આ જે ભાગ છે બાહ્ય ગર્ભ સ્તરનો છે, અને આ અંદર તરફ જે દેખાય છે એ શું છે તો કે અંતઃગર્ભ સ્તરનો ભાગ છે। હું અલગ કલરથી બતાવું છું, ત્યાં આ લાલ કલરથી જે બતાવું છું આ અંતઃગર્ભ સ્તર છે, ત્યાં પણ તમે કોષોની ગોઠવણી જોઈ શકો છો, બરોબર। તો એ જે છે ને બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર, આ વચ્ચેનો ભાગ છે ને આ મધ્ય શ્લેષ્મ સ્તર છે, એ ભાગ જે છે એમાં કોઈ કોષોની ગોઠવણી જોવા મળતી નથી। અહીં તમે જુઓ તો આ જે સ્તર તમને દેખાય છે આ વચ્ચેનું, તો અહીંયા કોઈ કોષોની ગોઠવણી નથી। તો આમ જે છે ને બે જ સ્તર જોવા મળે, બાહ્ય અને અંતઃગર્ભ સ્તર, તો એમને જે છે દ્વિગર્ભ સ્તરીય તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ શું કહે છે મિત્રો એ જરાક જોઈએ, તો બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર વચ્ચે અવિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ્મ સ્તર
આવેલું હોય છે. જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર જે વચ્ચે ત્રીજું ગર્ભસ્તર જે છે જેને મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે એ ધરાવે તો તેવા પ્રાણીઓ છે એને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. પૃથુકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના જે કઈ સમુદાય જે છે એ બધાને ત્રિગર્ભસ્તરીય તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા વાત એ કરે છે કે અવિભેદિત એટલે અલગ ન કરી શકાય તેવું, એનું હજી વિભેદન થયું નથી. તો એવું મધ્ય શ્લેષ્મ સ્તર જોવા મળે ક્યાં? દ્વિગર્ભ સ્તરમાં. પણ એ વિકાસ પામીને આગળ જતા જે છે એમ સજીવોમાં અમુક સજીવોમાં જે છે એ મધ્ય શ્લેષ્મ સ્તર જ રહે છે. પણ એ પછીના ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન અમુક સજીવોમાં એ ઉદ્વિકાસ પામતા શું થાય? તો અહીંયા જે આ જે સ્તર છે એમાં શું જોવા મળે છે? તો ત્યાં અહીં તમે જોઈ શકો છો કે મધ્ય ભાગ જે છે એમાં અહીં તમે જોઈ શકો છો કે કોષો જે છે એની ગોઠવણી જે છે એ શ્લેષ્મ સ્તરની જગ્યાએ કોષોની ગોઠવણી જોવા મળે છે. તે કોષોની જે ગોઠવણી જે છે મિત્રો, આ કોષોની જે ગોઠવણી જોવા મળે છે આ ભાગમાં વચ્ચેના, બરોબર, તો એને મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને આ જે ગર્ભસ્તર છે, બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને આ જે મધ્ય ગર્ભસ્તર, બરોબર, તો એ મધ્ય ગર્ભસ્તર છે વિદ્યાર્થી મિત્રો એમ. તો આ ગર્ભસ્તરમાંથી જેમ જેમ જે કહી શકાય કે ભાઈ ગર્ભ જે છે એનો વિકાસ થાય છે તેમાંથી અલગ અલગ પ્રકારના અંગ અને અંગતંત્ર જે છે એ ઉદ્ભવ પામતા હોય છે, નિર્માણ થતા હોય છે. બરોબર. તો આજે વાત થઈ ગઈ ગર્ભસ્તરની. હવે આગળ તરફનું લક્ષણ આવે છે દેહકોષ્ઠ. મિત્રો દેહકોષ્ઠ એટલે શું? દેહની વાત કરીએ તો દેહનો મતલબ એવો થાય છે કે ભાઈ સજીવ જે છે, પ્રાણી છે, એનું શરીર. અને આ જે કોષ્ઠ શબ્દ છે એનો મતલબ શું થાય? કોટર. શું કહી શકાય? કોટર અથવા ગુહા. બરોબર, કોટર અથવા તો ગુહા. અથવા હજી એક શબ્દ છે એના માટેનો અવકાશ. એટલે એનો મતલબ એવું કે ભાઈ સજીવ છે એનું શરીર છે એ શરીરની મધ્યમાં એટલે શરીરની વચ્ચે કોઈ કોટર અથવા તો ગુહા અથવા તો અવકાશ ધરાવે છે કે નહીં. બરોબર. તો એના આધારે પણ સજીવ જે છે એના લક્ષણોને આધારે એને વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. એ પણ સજીવનું એક લક્ષણ છે અગત્યનું. અહીંયા વાત કરે છે શરીર જે છે એ દિવાલ, તો શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની છે. એટલે કે હાજર છે કે નહીં, અવકાશ જે છે, ગુહા છે, કોષ્ઠ છે, હાજર છે કે નહીં. તો દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભ સ્તરનું હોય છે તેને દેહકોષ્ઠ કહે છે. શું કીધું છે? ફરી વખત જુઓ કે ભાઈ દૈહિક અવકાશ એટલે દેહમાં જોવા મળતો અવકાશ કે જેનું અસ્તર એટલે એનું જે સ્તર જે છે, બરોબર, એ મધ્ય ગર્ભ સ્તરનું હોય છે. એટલે મધ્ય ગર્ભ સ્તર જે છે ત્યાંથી એ અવકાશ જોવા મળે છે. તો એને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. સિલોમ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો એ જે છે એને કહે છે દેહકોષ્ઠ. હવે આગળ શું કહે છે કે જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે તેને દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખાય છે. દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે નુપુરક છે, નુપુરકમાં અળસિયાનો સમાવેશ થાય, મૃદુકાય છે, સંધિપાત છે, શૂળત્વચી છે, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ છે. આ બધા જ કેવા છે? તો કે દેહકોષ્ઠ ધરાવે છે. એના શરીર જે છે એમાં શરીરની દિવાલ એટલે બહારનું આવરણ જે હોય એ શરીર દિવાલ છે. બરોબર. તો શરીરની દિવાલ અને પાચન નળી, શરીરની દિવાલ અને પાચન નળી. બરોબર. તો આ બે વચ્ચે જે છે અવકાશ હાજર છે કે નહીં? જો હાજર હોય તો એને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને એવા સજીવોને, પ્રાણીઓને દેહકોષ્ઠી સિલોમેટ પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જુઓ તો આ દેહકોષ્ઠ જે છે લખેલું છે. તો આ જે છે ને એ શરીર દિવાલ છે બહારની. આ જે છે શરીર દિવાલ. બરોબર. અને આ વચ્ચે તરફ જે જોવા મળે છે એ શું છે? પાચન નળી છે. આ વચ્ચે તરફ શું છે? પાચન નળી છે. આ પાચન નળી છે વચ્ચે. તો એ પાચન નળી અને જે આ શરીર દિવાલ છે મિત્રો એની વચ્ચે મધ્ય સ્તર જે આપણે કીધું મધ્ય શ્લેષ્મ સ્તર જે છે એનું અસ્તર જોવા મળે. તો આ જે અસ્તર સહિત જે છે એ વચ્ચે જો આ રીતે આમાં અવકાશ જોવા મળે, આ અવકાશ કહેવાય છે આને.
તો આવો જે અવકાશ જોવા મળે છે આ અવકાશ છે, આ જે હું દર્શાવું છું એ શું છે? અવકાશ છે. તો એને દેહકોષ્ઠ તરીકે, શરીરમાં આવેલી અવકાશ અથવા તો ગુહા તરીકે ઓળખી શકાય, તો એને દેહકોષ્ઠ કહે છે. બરોબર. અને એવા સજીવોને દેહકોષ્ઠી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દેહકોષ્ઠ જે છે એની આકૃતિ એ આકૃતિ એની છે. બરોબર. હવે આગળ શું વાત કરે છે? કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભ સ્તરનું અસ્તર એટલે કે આવરણ હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર વચ્ચે મધ્ય ગર્ભ સ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ એટલે પુટિકાઓ આવેલી હોય છે. તેને કુટદેહ કોષ્ઠ અને આવા પ્રાણીઓ જે છે એને કુટદેહ કોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સૂત્રકૃમિ એનું એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. બરોબર. તો અહીં શું કહે છે કે ભાઈ એમાં જોઈ આપણે જે કે ભાઈ ટ્રુ એટલે કે સાચું જે છે દેહકોષ્ઠ જોવા મળતો નથી, પણ એમાં ક્યાંક ક્યાંક જે છે આવી કોથળીઓ જે છે, પુટિકાઓ જે છે એની હાજરી જોવા મળે છે. અને એટલા માટે એને કુટદેહ કોષ્ઠી એમ કે એ જે છે ને આમ દેહકોષ્ઠ જેવું આભાસી કહી શકાય એમ, કેવું લાગે કે દેહકોષ્ઠ છે પણ ખરેખર એને શું કહેવાય? કુટદેહ કોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આકૃતિ જોઈએ આપણે તો અહીં લખેલું છે કુટદેહ કોષ્ઠી. તો અહીંયા તમે જુઓ તો આ વચ્ચેનું મધ્ય સ્તર છે એનું કોઈ અસ્તર નથી જોવા મળતું. બરોબર. એને પણ એની વચ્ચે વચ્ચે છે ને આ તમે જુઓ તો આ જે બાબત દેખાય છે એ શું છે? કોથળીઓ છે, પુટિકાઓ આવેલી છે. બરોબર. તો આવી જે પુટિકાઓ છે એ પુટિકાની આજુબાજુમાં જે જોવા મળતો આ અવકાશ છે. બરોબર. તો એનો મતલબ કે આ જે પુટિકાઓ જે છે છૂટી છવાઈ છે, એક આખું સ્તર નથી બનાવતી, એટલા માટે વચ્ચે જગ્યા છે. ખરેખર તે મધ્ય ગર્ભ સ્તર જે છે અથવા તો મધ્ય શ્લેષ્મ સ્તર છે એનાથી આવૃત ખરેખર એ દેહકોષ્ઠ નથી, પણ એ શું છે? કુટદેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો આવા સજીવો છે એને કુટદેહ કોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ એટલે કે દેહકોષ્ઠ ગેરહાજર હોય, જોવા ના મળે એમ, તો તેને અદેહકોષ્ઠી કહે છે. એસિલોમેટ પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પૃથુકૃમિ જે છે એનું ઉદાહરણ છે. આ પણ એક સમુદાય છે પૃથુકૃમિ. આ આકૃતિ તમે જુઓ અહીં મિત્રો, તો આ જે સી આકૃતિ જે છે એની વાત કરીએ તો એમાં તમે જુઓ તો અહીંયા જે છે આ પાચન નળી છે, આ પાચન નળી છે, અને પાચન નળી અને આ જે છે બાહ્ય ગર્ભ સ્તર, અહીં થશે મધ્ય ગર્ભ સ્તર, આ વચ્ચેનું મધ્ય ગર્ભ સ્તર. બરોબર. આ બાહ્ય ગર્ભ સ્તર થાય, બ્લેક કલર લઈએ એટલે ખ્યાલ આવે. આ બાહ્ય ગર્ભ સ્તર થઈ ગયું ને, કોષોની ગોઠવણીથી. અને અંતઃગર્ભ સ્તર તરીકે આને લઈએ તો આ ત્રણ ગર્ભ સ્તર છે એની વચ્ચે ક્યાંય અવકાશ જોવા મળતો નથી. એની વચ્ચે અવકાશ જે છે એની હાજરી નથી, એટલા માટે એને શું કહેવાય? અદેહકોષ્ઠી કહેવાય. શું કહેવાય? અદેહકોષ્ઠી. એટલે કે કોષ્ઠની હાજરી નથી, અદેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો એ વાત થઈ ગઈ મિત્રો કોષ્ઠની. બરોબર, કે ગુહા અવકાશ છે કે નહીં. હવે વાત કરે છે ખંડતા. ખંડતા એટલે કે સેગમેન્ટેશન, ખંડન, એટલે કે એમાં જે છે ખંડન જોવા મળે છે કે નહીં. ખંડ એટલે શું થાય મિત્રો સમજો. આપણે કહીએ ને કે ભાઈ પ્રાર્થના ખંડ છે. બરોબર. આપણે વર્ગરૂમ કે વર્ગખંડ છે એમ, એટલે એનો મતલબ શું થાય? સેક્શન, વિભાગ, નાના નાના. બરોબર. તો જોઈએ કે શું આપણને કહેવા માંગે છે. તો કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય છે. બહારથી અને અંદરથી બે બાજુ સરખા ખંડોમાં વિભાજિત હોય છે. ઉદાહરણ તરીકે અળસિયાના શરીર જે છે એ આ પ્રકારની રચના દર્શાવે છે. તેને સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? સમખંડીય ખંડતા. શબ્દ અગત્યનો છે, યાદ રાખવાનો છે. અને આ ઘટના જે છે એને સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો આમ જે છે અળસિયાનું ઉદાહરણ જે છે એની અંદર તમે જુઓ તો એની ઉપર જે છે આ રીતે જે છે ખંડ જે છે ઘણા બધા ખંડોમાં એનું શરીર આખું વિભાજિત થયેલું જોવા
મળતું હોય છે. એ તમે જોઈ શકો છો, જો એ શબ્દ લખેલો છે સમખંડો છે, સમખંડો. તેનું શરીર બહારથી તમે જોવા જાવ ને, બહારથી તો બહારથી પણ જે છે એનું છેક સુધી જોવા જાવ તો આ રીતે ખંડન જોવા મળે છે. છેક સુધી એનું શરીર જે છે ખંડોમાં વિભાજિત છે, બરોબર. મુખદ્વારથી મળદ્વાર સુધી જે છે ખંડોમાં વિભાજિત છે. અને અહીંયા જે આકૃતિ બીજી જોવા મળે છે, તો આ જે આકૃતિ જે મિત્રો તમે જુઓ છો, તો બહારથી જે ખંડન છે ને એ જ પ્રમાણે અંદર સરખું જ ખંડન જોવા મળે છે. જેવું બહાર છે ને એવું જ ખંડન અંદર તરફ જોવા મળે છે. તો આમ જે છે એ સમખંડીય સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. બહાર અને અંદર તરફ સરખા જ ખંડ જોવા મળે છે. બહાર તરફ પણ એક ખંડ તમે જોઈ શકો છો. જો અહીંયા કણે હું જે દર્શાવું છું આ એક ખંડ છે આખો, બરોબર. તો આમ એનું શરીર જે છે આ ખંડ જે છે એમાં વિભાજિત થયેલું છે. આ બીજો ખંડ છે. તો આમ જે છે ખંડોમાં વિભાજિત છે. તો બહારથી તો વિભાજિત છે, પણ અંદર તરફથી પણ આ જે છે ખંડ જે છે એ વિભાજિત થયેલા જોવા મળે છે. સમાન રીતે બહાર છે એ જ રીતે અંદર તરફ પણ એક ખંડ જોવા મળે છે, બરોબર. તો આમ જે છે ને સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. હવે આગળ તરફ વાત કરે છે સજીવના લક્ષણ તરીકે મેરુદંડ જે છે, મેરુદંડની હાજરી હોવી કે નહીં, અને નોટોકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ એટલે કઈ બાજુ થશે, પીઠની બાજુ, પીઠ એટલે પાછળની બાજુ કહી શકાય, બરોબર. પાછળની બાજુ કહી શકાય એમ, બરોબર. તો પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભ સ્તરમાંથી, આપણી જે પીઠ જે છે ને એની વાત કરીએ, અને ક્યાંથી મધ્ય ગર્ભ સ્તર, હમણાં મેં વાત કરી હતી કે બે અલગ અલગ પ્રકારના અંગો જે છે એનું અંગનું નિર્માણ થવું એ બાહ્ય ગર્ભ સ્તરમાંથી હોઈ શકે, મધ્ય ગર્ભ સ્તરમાંથી હોઈ શકે, અંતઃગર્ભ સ્તરમાંથી હોઈ શકે છે. તો અહીંયા જે છે એ મેરુદંડ જે છે એનું નિર્માણ જે છે મધ્ય ગર્ભ સ્તરમાંથી થાય છે. અને ક્યાં, તો કે પૃષ્ઠ બાજુએ થાય છે. ક્યારે, ગર્ભ વિકાસ દરમિયાન, બરોબર. ભ્રૂણ જે છે ભ્રૂણ વિકાસ અથવા તો ગર્ભ વિકાસ કહી શકાય. તો એ વિકાસ જે છે એના તબક્કા દરમિયાન મધ્ય ગર્ભ સ્તરમાંથી થાય છે. તો મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી અથવા તો દોરડા જેવી જે રચના જે છે, બરોબર, એ રચના જોવા મળે છે. તો એને શું કહેવાય, તેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અહીં દાખલા તરીકે સમજો કે ભાઈ કોઈ સજીવ હોય, આ સજીવ છે, બરોબર. તો સજીવ જે છે એની આપણે વાત કરીએ તો આ જે છે બાજુ થઈ કઈ, અગ્ર બાજુ થઈ, અગ્ર. પછી આ જે બાજુ જે છે ને કે આપણે શું કીધું હતું, તો કે અગ્ર અને પશ્ચ, પશ્ચ. પછી આ જે આગળની સપાટી થશે એ શું થશે, વક્ષ. અને આ જે સપાટી થાય એને શું કહેવાય, પૃષ્ઠ. અને જે સાઈડની સપાટી હશે એને આપણે શું નામ આપ્યું હતું, તો કે પાર્શ્વ, પાર્શ્વ બાજુ, બરોબર. તો આમ જે છે શરીર જે છે અલગ અલગ સપાટીએ વહેંચાયેલું જોવા મળે. તો આમ જે છે આવા સજીવ જે છે એમાં આ જે પૃષ્ઠ બાજુ જે છે, પીઠની બાજુ છે, ત્યાં મધ્ય ગર્ભ સ્તરમાંથી એક દંડ જેવી રચના નિર્માણ થતી જોવા મળે છે પીઠના ભાગે. તો આ દંડ જેવી રચના જે છે એને શું કહેવાય, મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. આ દંડ જેવી રચના છે એને શું કહેવાય, મેરુદંડ. આપણે જે કરોડરજ્જુ ધરાવીએ છીએ, બરોબર, તે રચના જે છે મેરુદંડ છે. તો આ મેરુદંડની રચના જોવા મળે છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહે છે, અને કોર્ડેટ તરીકે ઓળખાય. અને એવા પ્રાણીઓ કે જેઓમાં મેરુદંડ આવેલ નથી તેને અમેરુદંડી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે સછિદ્રથી શૂળ ત્વચી જે છે એ બધા અમેરુદંડી છે. તો આમ મિત્રો અહીંયા આગળ વાત કરીએ આપણે તો સજીવ જે છે મેરુદંડની બાબતમાં જો એ મેરુદંડ ધરાવે તો મેરુદંડી સજીવ અથવા તો પ્રાણીઓ, બરોબર, પ્રાણી બરોબર છે, આપણે પ્રાણીનો અભ્યાસ કરીએ છીએ. અને એ ના ધરાવતા હોય તો અમેરુદંડી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બાબત આપણે ચર્ચા કરીએ શું છે, તો કે સજીવો છે ને વર્ગીકરણ માટેના અગત્યના આધારભૂત લક્ષણો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ જે સજીવોમાં જોવા મળે છે. તો મિત્રો આજના સેશનમાં આપણે વર્ગીકરણ, પ્રાણી વર્ગીકરણ
ઉલ્લેખ કરીએ આપણે, કેમ કે ચેપ્ટર આપણે પ્રાણી સૃષ્ટિ ભણીએ છીએ. પ્રાણી વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો જે છે એનો અભ્યાસ કર્યો હશે. આધારભૂત લક્ષણો જે છે એનો અભ્યાસ કર્યો. અને આવતા સેશનની અંદર હવે આ જે કંઈ લક્ષણો છે એને આધારે પ્રાણીઓને આપણે અલગ અલગ જે એના સમુદાય જે છે એમાં જે વર્ગીકૃત થયા છે એના બીજા ઘણા લક્ષણો છે જે એક સજીવને બીજા સજીવ એટલે કે એક પ્રાણી સજીવને બીજા પ્રાણી સજીવથી જુદા પાડે છે, જેથી કરીને એને આપણે શું કહેવાય કે અલગ અલગ પ્રાણી સમુદાય જે છે એમાં વહેંચી શકીએ છીએ, એટલે કે એનું વર્ગીકરણ કરી શકીએ. બરોબર, તો એનો અભ્યાસ કરીશું. મિત્રો, આશા રાખું છું કે આજના સેશનમાં આપેલી જે કંઈ માહિતી છે બરોબર એમાં આપણને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવ્યો હશે. છતાં પણ જો ક્યાંય કઈ બાબત રહી જતી હોય તો જ્યારે આપણે સ્કૂલે મળીએ બરોબર ત્યારે એ વખતે ડાઉટ ડિફિકલ્ટી છે અથવા તો લેક્ચર જે છે એની અંદર જે કંઈ બાબત છે એની ચર્ચા પાછી વિશેષ રૂપે કરી લઈશું. તો મિત્રો, આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા આજ ચેપ્ટર જે છે એના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.